અને ગાડી ઉપાડી બોટાદ શહેરમાં. કેમ છો મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું મારા આજના વ્લોગની અંદર. તો આજે હું સવારમાં થઈ ગયો છું તૈયાર અને લઈ લીધા એ હાથમાં શ્રીફળ ને હવે જઈશું માતાજીના મઠે. તો હું સવારમાં પૂજ્યો છું માતાજીના મઠે. આવો કંઈક અમારા માતાજીનો મઠ છે. હવે વધારવાના હે શ્રીફળ. માતાજીનું નામ લઈ આપણે સવાર શ્રીફળ વધેરી નાખવી. તો માતાજીને આપણે શ્રીફળ વધેરી નાખ્યું ને શોધ મૂકી દીધો છે ને દર્શન પણ કરી લીધા છે. અને હવે એને મારે આ કાકાને જવાનું છે બીજા ગામના દારમાં દાદાના મંદિરે. તો આપણે અહીંયા શ્રીફળ ઉજરવાનું છે અત્યારે. તો હવે આપણે પગી જશું દારમાં દાદાના મંદિરે. તો આપણે અહીંયા પણ સવારમાં શ્રીફળ ઉજરવાનું છે. કાકા હવન પડે છે, આપણે શ્રીફળ વેચી નાખ્યું. જો આપણે દાદાના દરબારમાં આવીને શ્રીફળ વધેર્યું, આપણું નાળિયેર ઊભું ફાટ્યું છે એટલે આપણે ભાગ્યશાળી સેવી. આપણે દાદાના દરબારમાં શોખ મૂકી દીધો છે અને હવન પણ કરી નાખ્યો છે અને દર્શન પણ કરી લીધા છે. તમે પણ દર્શન કરી લીજો. શ્રીફળ વધી નાખ્યું અને હવે પૂજ્ય છે અમારા ઘર પાસે. એટલે આજે છે અમારા ઘરનું મુહૂર્ત પાયાનું. તો આજનું મુહૂર્ત છે અમારા હાથે. મારા ઘરે જો આ સવારમાં બધા ભાઈઓ આવી ગયા છે અને કામ કરવા માંડ્યા છે, પથ્થર ફેરવા માંડ્યા છે. અહીંથી તો આ ખૂણામાં આ મુહૂર્ત છે. પછી ગોળ દગા પાણી દઈ ગયો ગોળ દગા કરી વિધિ ચાલુ. શ્રી ગણપતિ પૂર્ણમે સમર્પયામિ. ઓમ મંગલાય તનો હરિહરાનંદ. एवं श्री ओम मंगलाय तनो हरिहरानंदाय नमः. પડી ગયું ઓલું પડી ગયું. नमो नमस्ते. नमो नमस्ते. કટકા ઉતારું 10 સેકન્ડ. सूर्याय लंबोदराय सकहिताय नागानाय सुखीसुताय गौरीसुताय गणपतितुण्ड महाकाय सूर्यकोटि समप्रदानि विनयकरसुराय नमो नमस्ते. ओम यानि कानि स्वपापानि धर्मं कपूर गौरम करुणावतारम संसार सागर भोगपद्मनाभं सुरेश विश्वधारणम. અને હવે મુહૂર્તનું કામ પતી ગયું છે ને હવે જવાનું છે તૈયાર થઈને જાનમાં. અને તો આપણે ગાડીમાં બેને પાડે થઈ ગયા છે. બગડતા કરતા બોટાદ તરફ.
જો આગળ ફટાકડા વાળા ફોડે ને ભડા પડી કાં પણ ફૂટે તો જા. જોઈ જો કાગળિયા ઉડે તો જા. અને આ તો જા. જાનૈયા હવે રાસ લેવા મીના છે. આપણું મેન ફોકસ છે જમા ઉપર. તો આપણે ડીશ લઈને રહી ગયા છે લાઈનમાં ઊભા ને આપણે બે ગયા છે જમવા. પણ જો આપણા ભાઈબંધો એટલે કે જાનૈયા હોત ને આપણે હારે બેઠા છે ને આપણે જમીન આવી ગયા છે કારેશ્વર મહાદેવના મંદિરે, જ્યાં આપણો બાજુમાં ઉતારો આપેલો છે આપણને. અને પછી ઉતારેથી ગાડીને મૂકી રમતી બોટાદ શહેરમાં ભાઈબંધના ઘરે જવાનું છે સોડા પીવા. અને પછી ગઢડા રોડે મૂકી રમતી ધમા બાગડતી કરતી ઓ જાય. અને જોઈ જો આપણે હારે આપણા ગામના જાનૈયા હોતન છે એમના ભાઈબંધો હારે. અને થોડું ઘણું ગાડી હાંકીને આપણે પૂગ્યા છે ભાઈબંધના ઘરે. ભાઈબંધ મંગાવી લીધી થમ્સઅપ સોડા. અને પછી ભાઈબંધે ભરી દીધા સોડાના ગ્લાસ. અને જો આપણા હાથમાં સોડા આવી ગઈ છે ને બીજા બધા ભાઈબંધો પણ સોડા બાટ્યા છે. અને સોડા પી નીકળી ગયા પાછા બોટાદના હીરા બજારમાં અખાડામાં. અને પૂજી ગયા છે બોટાદના અખાડે એટલે કે હીરા બજારમાં. અને ત્યાંથી આપણે આવી ગયા છે આપણા ગામના ભાઈબંધો જ્યાં હીરામાં બે હે ત્યાં. અને પછી હીરાવાળાએ મંગાવી લીધી ચા. તો આપણે ચાનો કોટો પણ ચડાવી દેવી હારો હાર. અને ચા પીને ગાડીને નાખી ત્રીજા ગેરમાંથી ચોથા ગેરમાં. અને આપણે નીકળી ગયા છીએ મોટા પાળિયાદ બાજુ. અને પછી આપણે અહીંથી જવાનું છે આપણા ઘર બાજુ. અને પછી ધમા બાગડતા કરતા પૂજીએ છીએ આપણે પાળિયાદ. અને ભાઈબંધે મંગાવી લીધી આપણી હટ ડાયમંડ સોડા. આપણે પી નાખવી તો આપણે મફતની સોડા હારો હાર. ને સોડા પી નીકળી ગયા છીએ આપણા ગામ તરફ. તો ચલો ગામ તરફ. અને પછી આપણે આવી ગયા છે આપણા ઘર પાસે. ત્યાં તો કપચી આવી ગઈ છે. અને સાંજે આવી ગયા છે આપણા ઘરે 2-4 મોટા ભાઈઓ જે આપણે પાયો ખોદાવવામાં મદદ કરે છે. આટલો દિવસે પાયો ખોદી નાખ્યો છે જોઈ જવો તમે. તો આજનો વ્લોગ અહીં સુધી મળીએ એક નવા વ્લોગની અંદર. તો સૌને જય શ્રી રામ.